સદગુરુ ભગવાનની જય. શ્રી કૃષ્ણ શ્રી ભગવાન નારાયણની જય. હરિ ઓમ તત્સત. વહાલા પ્રેમી સજ્જનો, આજે બાબુ સાહેબ હરિભક્ત ગુરુભક્ત લીલાબેન તેમનો પરિવાર સહિત આજે પુત્રવધુ વૈકુંઠ ધામ નિવાસી એવા આત્મા નિમિત્તે આજે તિથિ નિમિત્તે સત્સંગ રાખે. તો સર્વે ગુરુ ભક્તોને આમંત્રિત કરે અને ગુરુદેવની પધરામણી સહિત સત્સંગ રાખે. તો આજે આપણે એ આત્મા જ્યાં હોય ત્યાં ભગવાનની ભક્તિ, મનુષ્ય અવતાર મળે, સુખ સંપત્તિ શાંતિ મળે, મોક્ષ મુક્તિને પામે. આવા ગુરુદેવના આશીર્વચન. સર્વ ભક્તોને પ્રણામ. આજે આપણે રાજવિદ્યા રાજગૃહ્ય યોગ વિષય ઉપર જે હરિભક્તોએ ગૃહ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ભગવાનના સ્વરૂપને પામ્યા છે, પરમ ગૃહ્ય. ગૃહ્ય એટલે ગુપ્ત રહસ્યમય જ્ઞાન, પવિત્ર જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન કે જે મનુષ્ય નરી આંખે નિરખી શકતું નથી. તે મનુષ્ય જન્મ મળ્યા છતાં આવા પવિત્ર જ્ઞાનને મનુષ્ય પામી શકતો નથી જ્યાં સુધી શ્રી ભગવાન નારાયણનું શરણું ન ગ્રહણ કરતા, સદગુરુ સંતોનો આશ્રિત ન બનતા. પરમ ગૃહ્ય કહીશ હું તુજને, હે શિષ્ય. ગુરુ અને શિષ્યનો અવલૌકિક નાતો હોય છે અને શિષ્ય સેવક બને છે, પરમ જ્ઞાની બને છે અને તે જ ખરો ભક્ત બને છે. એટલા માટે અહીંયા સુંદર મજાની વાત છે શિષ્ય માટે કે જેણે શ્રી ભગવાન નારાયણનું શરણું ગ્રહણ કર્યું છે. વિજ્ઞાન સહિત જે જ્ઞાન, વિજ્ઞાન સહિત જે જ્ઞાન એટલે તે આત્મા અને બ્રહ્મ સહિત હું તને જ્ઞાન કહું. જે જ્ઞાની નર નારી, જે જ્ઞાનથી મનુષ્ય જન્મ તો મળ્યો છે, પણ અજ્ઞાન ઘોર અજ્ઞાન રૂપી અંધારાની અંદર મૃત્યુ મનુષ્યનું થઈ જાય તો મનુષ્ય પશુ યોનિને પામે છે, ભૂત પ્રેત યોનિને પામે છે. એટલે અહીંયા નર અને નારીને બંનેને ચેતવણી આપેલી છે. જે સત્યનો માર્ગ ગ્રહણ કરે, જે સંતોના શરણે જાય અને જે ભગવાનના બને, જે જ્ઞાની નર નારી મોક્ષ પામે, ટળે દેહ અભિમાન. એટલા માટે સાચા હરિગુરુ સંતો હોય છે, જે શરણે આવે છે, એક નિષ્ઠાથી સેવક બને છે, તો એને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગુરુ કૃપાનું એક ફળ હોય છે. રાજવિદ્યા રાજગૃહ્ય, પવિત્રમાં હી પવિત્ર. કે આ વિદ્યા, આ જ્ઞાન એટલું પવિત્ર છે કે પવિત્ર વસ્તુથી પણ પવિત્ર છે. તેનું ફળ શું છે કે ગુરુ પાસે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાચા ગુરુ, પરમ ગુરુ, ઘોર અજ્ઞાની ગુરુ નહીં, પૂરા ગુરુ
અવ્યય ફળ એવું જ્ઞાનનું. અવ્યય એટલે કે જે શ્રી નારાયણનું સ્વરૂપ છે, કે જે અવયવ રહિત છે, જે નિજ સ્વરૂપ છે. નારાયણ ભગવાન વ્યાપક છે, સંત રૂપે પ્રગટ છે, સદગુરુ રૂપે પ્રત્યક્ષ છે. નીચે ચાંદ ન કરે વાસણ ઉપર આવી છે એટલે એને અવ્યય ફળ જ્ઞાનનું કે જ્ઞાન પામવાથી પરિબ્રહ્મ પરમાત્મા શ્રી નારાયણ નિજ નારાયણ સ્વરૂપને જીવાત્મા પામી જાય છે. જ્યારે જ્ઞાન દ્વારા શ્રી ભગવાનની કૃપા દ્વારા શ્રી નિજ નારાયણ સ્વરૂપને પામતા જીવ પણ ટળી જાય છે. તે કહીશ હું તુજને મિત્ર. આવું ગુરુ ગોવિંદનું વચનામૃત છે કે હે મિત્ર, એટલે તું મારો બહેનો છો, તે મને તારો બનાવ્યો છે, તો હું તને કહીશ. જો કોઈ કહે તો જ આપણે સુરતાથી લઈ શકીએ, સુરતાથી સાંભળી શકીએ, મનથી ગ્રહણ કરી શકીએ. પણ મન ક્યારે ગ્રહણ કરે? કે મન આપણું નિર્મળ હોય, એકનિષ્ઠ હોય, શુદ્ધ હોય, તેમ પોતાના ગુરુ સાથે શુદ્ધ ભક્તિ અને લગ્ની હોય તો આ સ્વરૂપને પોતે લઈ શકે છે અને એ સ્વરૂપમાં જીવાત્મા એકરૂપ થઈ શકે છે. એટલે જ્ઞાનથી એ સ્વરૂપને પમાય છે. બીજું કોઈ પવિત્ર જ્ઞાન છે ને કે પવિત્ર કરતાંય પણ પવિત્ર. અશ્રદ્ધાળુ જે ધર્મના, કે આપણા નર ને નારી જગતની અંદર છે, ભોગી જીવો છે, ત્રિગુણી માયા વડે તમોગુણી બની રહ્યા છે, રજોગુણ આસક્ત છે સમાજ. એમાંથી કોઈ કોઈ વિરલા, કોઈ કોઈ રતન એવા, કોઈ કોઈ નર ને નારી એવા કે ધર્મ કયો? તો કે સત્ય ધર્મ, ગૃહ્ય એટલે ગુપ્તમાં ગુપ્ત પવિત્ર ધર્મ. આની ઉપર શ્રદ્ધા હોવી જોઈએ મનુષ્ય. શ્રદ્ધાળુ જે ધર્મના, તે જ્ઞાન પામે નહીં. કે જેને અશ્રદ્ધા છે, ધર્મમાં શ્રદ્ધા નથી, તો એ ક્યારેય પણ આ જ્ઞાન પવિત્ર સાંભળી શકતા નથી, તેમાં આ જ્ઞાનને પામી શકતા નથી. તેને મારી પ્રાપ્તિ ન હોય. ચૈતન્ય મહાપ્રભુજી નિજ ઘટવાસી શ્રી નારાયણ ભગવાન, આની પ્રાપ્તિ જીવને ક્યારેય પણ થતી નથી. જે કઈ સંસારનું પ્રાપ્ત કર્યું છે, જે કઈ મનથી મિથ્યા મારું માન્યું છે, એક જ ઝાટકે મૃત્યુના ઝાટકે મિથ્યા બની જાય છે, સપનું બની જાય છે. પણ જ્યાં સપનની પહોંચ નથી, જ્યાં સપનું મિથ્ય ઠેરાય છે, જ્યાં આપણી ઇન્દ્રિયોની પહોંચ નથી, કે જેને ઇન્દ્રિયો જાણી શકતી નથી, જ્યાં મનનું પહોંચવું નથી, આવું નિજ નારાયણ સ્વરૂપ છે. એ સાચા સંતો, એવા પુરા, એવા જ્ઞાની ભક્તોથી આપણે એને જોઈ જાણીને સમજી શકીએ છીએ અને આપણા ઘટમાં એનો અનુભવ કરી શકીએ છીએ. એટલે એનું ફળ શું છે? આ ગુપ્ત જ્ઞાન છે, આ પવિત્ર જ્ઞાન છે. તો એ પવિત્ર જ્ઞાનના બદલામાં એના ફળ રૂપે તમને શું મળે છે? તો એના ફળ રૂપે શ્રી ભગવાન નારાયણ મળી જાય છે. હરી હરી. તેને પ્રાપ્તિ ન હોય મારી, કે જે અમારા માર્ગ ઉપર જેને શ્રદ્ધા નથી, આ ધર્મમાં શ્રદ્ધા નથી,
અશ્રદ્ધાળુ છે એને મારી પ્રાપ્તિ ક્યારેય થતી નથી. તે જન્મ મરણ દુઃખમાં રમે, તે નરને નારી શેમાં રમે છે કે વારે વારે જન્મે છે, વારે વારે મરે છે અને જન્મ અને મરણ રૂપી દુઃખમાં એનું રમણ થાય છે. એ ક્યારેય મને પામી શકતા નથી. હવે જે શ્રી નારાયણ ભગવાનને આપણે પામવું છે, જે નિજ સ્વરૂપ છે, તે નિસ્વાનુભૂતિ કે કેવું છે? ઇન્દ્રિય અગોચર રૂપ મારું. ઇન્દ્રિયો થી અગોચર છે એટલે તમારી ઇન્દ્રિયો ભગવાનને પામવાની કોશિશ કરે, જાણવાની કોશિશ કરે તો ઇન્દ્રિયોથી અગોચર છે એટલે ઇન્દ્રિયોથી પામી શકાતું નથી. પણ પવિત્ર જ્ઞાનથી પામી શકાય છે કે જે જ્ઞાન ગૃહ્ય છે, રહસ્યમય છે અને પવિત્રથી પણ પવિત્ર છે. આવું જે પરમ જ્ઞાન છે કે જેનાથી આ જગતના મનુષ્યો નર અને નારી વંચિત છે. ઇન્દ્રિય અગોચર રૂપ મારું, વિશ્વ માહી વ્યાપી રહ્યું. વિશ્વ રૂપ દર્શનીય શિષ્યને માટે, સેવકને માટે, ખરા ભક્તને માટે શરણે આવે છે એના માટે. શરણાગતિ નથી, સેવક નથી, પોતાના પરમ ગુરુમાં નિષ્ઠા નથી તો એના માટે આ દર્શન ક્યારેય હોતું. વિશ્વરૂપ કેવું છે? ઇન્દ્રિયોથી અગોચર છે પણ ક્યાં રહ્યું તો કે વિશ્વમાં વ્યાપી રહ્યું. સર્વને આધાર મારો, છતાં નર નારી જાગતા નથી, જીવાત્મા જાગતો નથી. સર્વને આધાર મારો, હું નિરાધાર તુજને કહું. શું કહે છે શ્રી નારાયણ ભગવાન કે બધાને મારો આધાર છે, હું તો નિરાધાર છું, મારે કોઈના આધારની જરૂર નથી. મારા આધારે બધું ચેતનવાતું છે અને હું તો વિશ્વવ્યાપી છું. કોઈ કાવડી ધાતુની મૂર્તિ બનાવીને એમાં મને પધરાવી દે તો એવો પધરાવા વાળો નથી. હું તો વિશ્વવ્યાપી છું, નિજ નારાયણ છું. જો કોઈ મારે શરણે આવે તો એના ઘટમાં પ્રગટ થાવ છું. કેવો છે? વિશ્વમાહી રહ્યું વ્યાપી, અસંગી હું સંગ વર્જિત. કેવું છે નિજ નારાયણ સ્વરૂપ વિશ્વવ્યાપી કે જે આશ્રય લે એના જ ઘટમાં પ્રગટે. જે આશ્રય નથી લેતો તે આ કોહિનૂર હીરાને પામી શકતો નથી. હરિરૂપી હીરો છે, સર્વ ઘટની અંદર સાક્ષી રૂપે રહ્યો. સાક્ષી દ્રષ્ટા કે હરિ જાણ, છતાં જીવાત્મા એને જોઈ નથી શકતો, એને જાણી શકતો નથી, ન એને પામી શકે છે. સર્વને આધાર મારો, નિરાધાર તુજને કહું, અસંગી હું સંગ વર્જિત. અસંગી છું, ન ક્યારે સુધા પીપાસાથી લેપાય છે, ન ક્યારે ઇન્દ્રિયના વિષયથી લેપાયમાન થાય છે, ન ક્યારે અંતકરણ મન બુદ્ધિના જે વેપારો ચાલી રહ્યા છે ન એનાથી લેપાયમાન થાય છે. એટલું આ સ્વરૂપ નિર્મળ છે, નિષ્કલંક, નિર્મળ અને ઉત્તમ છે અને ખરો ભક્ત જ એને પ્રાપ્ત કરી શકે છે. અને આને જ નિજ નામ કહેવામાં આવે છે, નિજ ભજન કહેવામાં આવે છે, નિજ ધ્યાન કહેવામાં આવે છે, નિજ શ્વાસોશ્વાસ સિમરણ કહેવામાં આવે.
અને નિજ એમાં બ્રહ્મ લીલા ભરપૂર થઈ રહી છે કે જેને કહેવામાં આવે છે બ્રહ્માનંદ. બ્રહ્માકાર ભાવ, બ્રહ્માનંદ ભરપૂર, બ્રહ્મ દ્રષ્ટિ, બ્રહ્મ સ્થિતિ, અસંગી હું સંગ વર્જિત, કે ઘટ ઘટ એટલે આ માસ લોહી પરુ વીર્યથી જે શરીર છે ને એમાં ગોતું તો મળે નહીં, એટલે અહીંયા ઘટની વાત કરી છે. હું તારી અંદર છું, તું મારામાં છું, પણ પેલા તું તને તું ઓળખી લે, તું કોણ છો. અને પછી જ હું તારી અંદર પ્રગટીશ, અને પછી પ્રગટીશ ને તો ક્યારેય હું અદ્રશ્ય તારાથી રહી શકતો નથી. આવું વચનામૃત છે. અવ્યય અકળ અવિનાશી. અકળ એટલે કોઈના કડિયામાં આવે નહીં. ગમે એટલા શાસ્ત્રો વાંચી લે, ગમે એટલા અંદર પરમ ગુરુ વૈનાના ધ્યાન ધરી લે, કોઈ સાચા સદગુરુ જ્ઞાનદાતા મળ્યા નથી તો આ વાતને, આ રહસ્યને, ક્યારે આ મર્મને મનુષ્ય નિજમાં સમજી શકતો નથી. અવ્યય અકળ સ્વરૂપ, અવિનાશી. અવિનાશી એટલે બધું જ વિનાશ થાય, શરીરનો વિનાશ થાય, પિંડ બ્રહ્માંડનો વિનાશ થાય, પણ આ અવિનાશી સ્વરૂપનો વિનાશ થઈ શકતો નથી. એવું જે અખંડ સર્વ સત્તા મય છે, અસીમ છે, ભૂત ભાવન રૂપ મારું, કે ભૂત ભાવન રૂપ મારું, કે પંચભૂત છે, 5 જ્ઞાનેન્દ્રિય છે, 4 અંતકરણ છે, 5 કર્મેન્દ્રિય છે, આના આવરણિત રહીને આ સ્વરૂપનું દર્શન થતું નથી. બુદ્ધ ભાવન રૂપ મારું સર્વ લોક પ્રકાશ, કે સર્વ શરીરોની અંદર મુજ આત્માનો પ્રકાશ છે. કેવી રીતે? તો કે યથા આકાશમાં રહ્યો વાયુ, ગગને નવ આવરે, એમ સર્વભૂત માર્યા વિશે બધાય મારા આધારે રહ્યા છે. બધાય માર્યા પ્રકાશથી પ્રકાશમાન છે, મારી જ્યોતિથી પ્રકાશ છે. એમ સર્વભૂત મારે વિશે મુજને સ્પર્શ ન કરે. બધા એના આધારે રહ્યા છે, એની અંદર રહ્યા છે, છતાંય ભગવાનને સ્પર્શી શકતા નિજ નારાયણ સ્વરૂપ, નિજ સત્ય સ્વરૂપ. શું કામ નહીં? અર્જુન શું કામ સ્પર્શી નતો શકતો? કોની કૃપા નહોતી? શ્રી ભગવાનની સ્વયં કૃપા જોઈ તો સ્પર્શાય ને, નતર સ્પર્શી શકાતું નથી. ગતિ ફરતા પ્રભુ સ્વામી, સૌનો હું સાક્ષી નિવાસ. સદગુરુ મળે ત્યારે આ રૂપ તમે પ્રેમમૂર્તિજીના શરણે આવો છો ત્યારે આ વિશ્વવ્યાપી રૂપ દર્શાવાય છે. ઉદ્ભવ પ્રલય સ્થાનક તે હું, સૌનું બીજ અવિનાશી તે હું, તપુ તે હું, વરસુ તે હું, પણ હું કોણ? હું કોણ? જ્યારે સાચા સદગુરુ મળે છે ને ત્યારે શ્રી ભગવાન નારાયણનું, નિજ નારાયણનું દર્શન થાય છે, જેને ઉત્તમોત્તમ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. મૃત તે હું, અમૃત તે હું,
કારજ તે હું, કારણ તે હું, સર્વત્ર મુજને પ્રમાણ. બ્રહ્મ દ્રષ્ટિ જીવનમાં આવે છે ત્યારે આ ભેદો ટળી જાય છે. સ્વર્ગ ભોગને ભોગવે જ્યાં લગી પહોંચે પુણ્ય. મનુષ્ય ઘણા પુણ્ય કરે છે, ભગવાનને પામી શકતો નથી. ઇન્દ્રલોકનું કરે આરાધન, સ્વર્ગ ભોગ પામે તે. સ્વર્ગ ભોગને ભોગવે જ્યાં લગી પહોંચે પુણ્ય. કે પુણ્ય હોય ત્યાં સુધી સ્વર્ગ ભોગ છે. પુણ્ય ક્ષય એટલે પુણ્યનો નાશ થઈ જાય છે. મૃત્યુ લોકે આવી પડે તે જન, પાછો એ મૃત્યુ લોકમાં આવી જાય છે. અનન્ય ભાવે ભજે મુજને. કેવા ભાવે? અનન્ય. આણી અંતર પ્રેમ. શું જોઈ છે? એટલે જ હમણાં વાત ગઈ કે અંતરમાં પ્રેમ, પ્રેમ હી પરમાત્મા, પરમાત્મા હી પ્રેમ હૈ. એમાં વિષય ને વિકારને સ્થાન નથી. વિષય અને વિકાર એ પ્રકૃતિજન્ય છે. પ્રકૃતિ ઈશ્વરની છે અને ઈશ્વરની સાથે જ્યારે જીવાત્મા એક્ય સાધે છે અને ત્યારે આ પ્રભુને પમાય છે. ત્યાં સુધી આ સ્વરૂપને પમાતું નથી. વિકારને વશ થાય તે જીવ, નિર્વિકારને વશ થાય તે શિવ. વિકારને આધીન થાય તે જીવ, નિર્વિકારને જે આધીન થાય તે શિવ. વિકારને આધીન થાય તે પશુપતિ, નિર્વિકારને આધીન થાય તો પરમ ગતિ. અનન્ય ભાવે ભજે મુજને. આણી અંતર પ્રેમ. શું હોવું જોઈએ અંતરમાં? પ્રેમ. પ્રેમ સે લેના, પ્રેમ સે દેના. આવો સંબંધ હોય છે સેવક ભક્તનો. નિત્ય જુક્તે કરું નિર્વાહ. એને ક્યારેય ક્ષય થતો નથી. એને પુણ્યનો ક્ષય, અક્ષય પાત્ર પ્રાપ્ત કરી લે છે. નિત્ય ચૂકતે કરું કે જ્યારે જ્યારે જન્મ ધરે ત્યારે હું પ્રગટ જ હોઉં છું. અનન્ય ભાવે, અન્ય ભાવ નહીં. અનન્ય ભાવે ભજે મુજને. આણી અંતર પ્રેમ. નિત્ય જુક્તે કરું નિર્વાહ. પમાડું યોગ સેમ. શું કે છે? હું એને યોગયુક્ત કરું છું, બ્રહ્મની સ્થિતિ આપું છું અને એની રક્ષાનો ભાર ઉઠાવું છું. નિત્ય જુક્તે કરું નિર્વાહ. અન્ય દેવનું યજન કરતા. ભગવાન સિવાયના અન્ય દેવનું યજન કરતા એટલે દેવી દેવતાઓ, કલ્પિત દેવી દેવતાઓ. નિજ નારાયણ ભગવાન સિવાયનું કાંઈ. અન્ય દેવનું યજન કરતા વિધિ પૂર્વક જે જથારથ મુજને ન જાણે. શું કે ધાતુની પ્રતિમા હોય છે એટલે શ્રી નિજ નારાયણને જથારથ જાણી શકતા નથી. ભજે છે કોઈથી ધાતુની પ્રતિમા બનાવીને ભજે છે એટલે અનન્ય ભક્તિ થઈ શકતી નથી. એને યથાર્થ સ્વરૂપ ધ્યાનમાં આવતું નથી.
યથાર્થ મુજને ન જાણે. યથાર્થ એટલે જેમ છે તેમ સત્ય સ્વરૂપ છું ભગવાન, પણ મને શ્રી નારાયણને કોઈ જાણતું નથી. માટે પડે પાછો તે બહુ ભવારણમાં. એ ન પામવાથી ભવારણમાં જીવાત્મા પડે છે. સર્વ યજ્ઞનો ભોગતા હું, આદિ પુરુષ અવિનાશી. નીચે અવાજ કરો. વાસણો ખખડાવીને અવાજ. જે નીચે નવરા થઈ ગયા ને બધા ઉપર આવી જાય. બહુ સુંદર વચન આપણું. આદિ પુરુષ અવિનાશી. પુરુષ કેને કહેવાય છે? જેટલા મનુષ્ય તન છે એને નરદેહ કહેવામાં આવે છે. પણ એ નરદેહની અંદર જે આત્મા ક્ષેત્રજ્ઞ છે તેને પુરુષ કહેવામાં આવે છે. ક્ષેત્રજ્ઞ પુરુષ. અને એ રૂપે જ્યારે ચૈતન્ય દિવ્ય દેહ ધારી એવા કોઈ મહાત્મા શ્રી નારાયણનું શરણું મળતા મનુષ્ય પામી જાય છે. આદિ પુરુષ અવિનાશી. એવું મુજને નથી જાણતો, તે માટે તેનો નાશ. એવા જીવનો નાશ થાય છે અને ત્રિગુણી માયાને પામે છે, પણ ક્યારેય એ પરમ ગતિ પરમ સુખ લઈ શકતો નથી. યજે જે એવો મુજને નથી જાણતો, તે માટે તેનો નાશ. યજે તે દેવલોકને પામે, પિતુ ભજે પિતુલોકને પામે, ભૂત ઉપાસે ભૂતલોકને પામે, મુજને ભજે તે મુજને માય, મુજને ભજે તે મુજ માય. પુષ્પ પત્ર ફલમ તોયમ, જે સમર્પે સ્નેહ સાથ, તે તકે હું તૃપ્ત થામ, તેવો નહીં રમાને હાથ. જે ઉપર વાત કહી ને તે સમજમાં આવી નહીં, એટલે પાછું નીચે વાત કરી છે. નીચલા શ્લોકમાં નીચે જે તું કરે સત્ય કર્મ, આ પુષ્પ આ ફલ. જપ તપ ખાન પાન પુણ્ય દાન, આ પુષ્પ ફળ જળ. તે તું મને સૌ કઈ સમર્પણ, એમ કહે શ્રી નારાયણ ભગવાન. શ્રી કૃષ્ણ અર્પણ બુદ્ધિ. ત્યારે એ અર્પણ કર્યું. કર્મ કરવું તે જાણો સંન્યાસ, કે જે ભગવાન માટે ભાગ કાઢે છે તો એ જીવ સંન્યાસી કહેવામાં આવે છે. તેનો એ કર્મ સંન્યાસ છે. તે શુભ અશુભ કર્મથી લેપાયમાન થતો નથી. સર્વભૂત સમાન મારે, નહીં રાગ ને દ્વેષ. ન કોઈ મને પ્રિય છે, ન કોઈ અપ્રિય છે. સ્વભાવે મુને ભક્ત વલ્લભ. જો હું કોઈને ભાવી જાઉં, હું કોઈને ગમી જાઉં, અને જો કોઈ શરણું લઈ લે, શ્રી નારાયણ ભગવાન કહે છે, તો એ ભક્ત વલ્લભ છે. એ ઉત્તમ ઉત્તમ ભક્ત છે. તેમાં સંશય કરવો નહીં, એમાં સંશય કરવો નહીં. મહાપાપી દુરાચારી, કે ખૂબ ખરાબ આચરણ હોય અને ખૂબ મહાપાપ કરતા હોય મનુષ્યો, નર કે નારી કોઈ બી હોય, છતાં પણ શરણું શ્રી ભગવાન નારાયણનું લેતા, સંતોના શરણે અનન્ય ભાવે મુજને ભજે. કે ખરાબ વાતથી નીચામાં નીચું આચરણ હોય, કર્મ જેનું હોય, મહાપાપથી એની આ જોખમ ભરેલો જહાજ હોય, તો પણ બાલાને ભાવે ભજે
શ્રી ભગવાન નારાયણ તેને હું સાધુ કરી માનું. પછી ઓલા કર્મ ત્યાગી દે છે, પછી ભગવાન ને સંત મળ્યા પછી એવા કર્મ અજરાતા નથી. અવગુણ રાખવું નહીં રજે. પેલાના અવગુણ હતા ને એ હું ધ્યાનમાં રાખતો નથી. તેને હું સાધુ કરી માનું, અવગુણ રાખવું નહીં રજે. ઉતાવળો તેને આવે સુધર્મ. કે આવો મહાપાપી હોય, એવો દુરાચારી હોય, છતાંય જો કોઈ મનુષ્ય નર નારી મારે શરણે આવી જાય તો એના હૃદય અવગુણ જોતો નથી અને હું ઉતાવળો તેને સુધર્મ બતાવું છું, સત્ય ધર્મ બતાવું છું. સુધર્મ હોય તમો ગુણ શાંત. જ્યારે હું એ મારો આશ્રય લે છે અને હું એને સત્ય ધર્મ બતાવું છું ત્યારે એનો તમો ગુણ શાંત થઈ જાય છે. ભક્ત મારો નિશ્ચય પામે, કે તે મારો ભક્ત નિશ્ચય મને પામી જાય છે. એ શિષ્ય વૃતાંત સત્ય પાપીઓની હોય એ પારક, અધમમાંથી પણ અધમ્યોની, અધમથી પણ જો અધમ્યોની હોય તો પણ મારો આશ્રય લેતા મને ભજે તો મને પામી જાય છે. ભક્તિ એવી છે સહી, પવિત્ર બ્રાહ્મણ ઉત્તમ ક્ષત્રિય. અહીંયા આશ્ચર્ય કરવું નહીં કે બ્રહ્મને જાણનાર બ્રાહ્મણ કહેવાય અને ક્ષત્રિય ઈશ્વર ભક્તિ હોય તો ક્ષત્રિય કહેવાય. મારા ભક્તને ભાવ મારો મને કરે નમસ્કાર. તન મન આત્મા સુપે મુજને. શું સુપે ભક્ત? તન મન અને આત્મા. ભક્તિ નવધા સાર એટલે તન મન ધન અને ચોથું મસ્તક શ્રીજીના ચરણ. ત્યારે નવધા ભક્તિને પામી જાય છે અને નવધાની ઉપર જે દીદાર છે તે દીદારને પામી જાય છે. અધ્યાય 9 થયો પૂરણ પ્રકાશ, ઉપજ્યો અતિ ઉર આનંદ રે. કહે મહાત્મા પ્રેમે કરી સૌ બોલો જય ગોવિંદ રે. સૌ બોલો જય ગોવિંદ રે. જય ગોવિંદ જય ગોવિંદ 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 જય ગોવિંદ રે. શ્રી નારાયણ ભગવાન. હે શિષ્ય સાંભળ, તું મારું વચન
હું કહીશ તારા હિત કામને, જેમાં તારું કલ્યાણ જ હોય, એવું જ શ્રી ભગવાન નારાયણ કહે હું તને કહીશ. તું રાખ હૃદયે વિશ્વાસ, કે મારા વચનમાં તું વિશ્વાસ રાખજે. ન જાણે સુરગણ મુનિ જે મોટા ઋષિ દેવ, સર્વની યાદ સદા હું તે કોણ જાણે ભેવ. કે હું બધાયના અગ્રણી ઢંકાયેલું મને કોઈ સત્ય સ્વરૂપને જાણતું નથી. આવું શ્રી નિજ નારાયણ સ્વરૂપ ભગવાન વચનામૃત શિષ્યને હૃદયે નિરૂપણ કરી. સર્વની યાદ સદા હું તે કોણ જાણે ભેદ. કે આવો ભેદ કોણ જાણશે? હું આજ અનાદિ ત્રિલોકનો ઈશ્વર શ્રી નારાયણ ભગવાન. શું કહે છે? હું આજ અનાદિ, નવો થયેલો નથી, હું છું જ. ક્યારેય ન હતો એવું નથી, હું છું જ. હું મારું નિજ બ્રહ્મ સ્વરૂપને લઈને જ પ્રગટું છું અને ભક્તને માટે પ્રત્યક્ષ થાવ છું. તો આવું સ્વરૂપ કોણ જાણશે? એવો જાણે જે મને, કે મને આવો નિજ બ્રહ્મ નારાયણ નિજ સ્વરૂપ પરિબ્રહ્મ પરમાત્મા ઈશ્વર આવો મને કોઈ જાણી લે, તો સર્વ પાપથી તે મુકાય. શું કે છે? આવો જે મને મનુષ્ય જાણશે તો એ બધાય પાપોથી મુક્ત થશે. એમાં નહીં સંદેહ કરવો, એમાં તારે સંશય રાખવા જેવું નથી. બુદ્ધિ જ્ઞાન જે મોહિતા, બુદ્ધિ જ્ઞાન જે મોહ રહિતા, કે મોહ રહિત જે બુદ્ધિમાં જ્ઞાન થાય છે તે મારી કૃપાનું ફળ છે. સમતમક્ષમાં સત્ય જાણ, એ મારાથી એ ભાવો તારી અંદર આવે છે, તારી અંતકરણમાં એ ભાવો પ્રગટ થાય છે. કે તું સમતાથી જીવન જીવી શકશ અને ક્ષમાનો તારી અંદર ગુણ આવી જાય છે અને સત્યને તું જાણી લેશ. મારા ભાવથી આ ભાવ તારી અંદર આવે છે. સુખ દુઃખ ભાવો ભવો, સુખ અને દુઃખ સર્વ મુજથી પ્રમાણ આવે છે અને જાય છે. શું આવે છે ને જાય છે? તો કે ઇન્દ્રિયના વિષય આવે છે અને જાય છે, સુખ અને દુઃખ દેનાર. તો ભગવાન શું આપે છે? ઇન્દ્રિયાતીત અસંગી ભગવાન પોતાના પરમ ધામમાં આપણો હાથ પકડી લઈ જાય છે અને પરમ જ્ઞાન આપી અને પોતા સરખો કરે છે. ભગવાન પોતા સરખો કરે છે. અહિંસા, પછી તું કોઈની હિંસા કરીશ ને તને પાપનો ભય લાગશે. સમતા, પછી કોઈ સાથે ભેદ દ્રષ્ટિ રાખીશ ને તને સમાન જ રૂપ દેખાય. શું કામ? કે ઇન્દ્રિયોના નિયંતા હતા, અસંગ સ્વરૂપ હતું, વ્યાપક સાક્ષી દ્રષ્ટા શ્રી હરિ સ્વરૂપ હતું. એનો ભેદ વાલા પ્રભુ જણાવે છે. સર્વ મુજથી પ્રમાણ, અહિંસા સમતા તપ તૃષ્ટિ, માન દાન જસ અપજસ, ભક્તિ ભવો ભવ ભૂત પ્રાણી. સૌ થાય છે મારે બસ. કે ભક્તિ હોય તો સર્વભૂત પ્રાણી મારે બસ થાય. ભક્તિ ન હોય, જીવનમાં તપ ન હોય, દાન ન હોય,
તો એ મારે વશ થતા નથી. જીવનમાં અહિંસા હોવી જોઈએ. જીવનમાં કોઈની હિંસા થવી જોઈએ નહીં. સમતા હોવી જોઈએ. તપ આવે તો ભક્તિ આવે તો ભગવાન જીવનમાં આવી જાય છે. અને તો એ મારે વશ થાય છે, બાકી મારે વશ કોઈ થતું નથી. મહાઋષિ સંકાદિક ભૃગુ સપ્ત ઋષિ મનુસાર એ વૈષ્ણવી માયા થકી. આ કઈ છે માયા? વૈષ્ણવી. ઉપજ્યું સવ નિર્ધાર એ વિભૂતિ જોગને જાણે તત્વદર્શી જન. કે કોઈ કોઈ તત્વથી જ પ્રવેશ થઈ શકે છે અને તત્વથી જ નિજ નારાયણ સ્વરૂપ સમજાય છે અને એમાં પ્રવેશ જીવાત્માનો થઈ શકે છે. પણ જીવના ગુણ હોય ત્યાં સુધી એમાં પ્રવેશ થઈ શકતો નથી. એ વિભૂતિ જોગને જાણે તત્વવિદ જન મન પામે સંશય નહીં. મને પામી જાય પછી એમાં સંશય કરવા જેવો. હે સાંભળ તું શિષ્ય, હું વાસુદેવ બ્રહ્મરૂપથી. કે બધા એમ કે ભગવાન કણકણમાં છે, ભગવાન વ્યાપ છે, તો તું મને અત્યારે આટલો નારાયણ સ્વરૂપે જોઈ રહ્યો છે. મનોહર દિવ્ય ચૈતન્ય દેહધારી જોઈ રહ્યો છો, તો હું વ્યાપક છું. આટલું તો છું ને, તો હું ક્યાં રૂપથી છું. હું વાસુદેવ બ્રહ્મ રૂપથી. ખ્યાલ આવે કે નહીં? સૂક્ષ્મથી જાણવું મનોવાલાના તો જાણે ને, તો જણાવીને તો જણાય નહીં. સૂક્ષ્મથી સૂક્ષ્મ જાણવું પાસે છે. સત્ય કહ્યું શ્રી નારાયણ ભગવાને. સૌના માલિક, સૌના સ્વામી. હું વાસુદેવ બ્રહ્મ રૂપથી બધે વસુ છું. મારા વગરની કોઈ ખાલી જગ્યા નથી. પણ શિષ્યને વિશ્વાસ આવતો નથી કે ભક્ત મેં તો તમને માપના રાખ્યા છે. કાં તો કોઈ ધાતુની પ્રતિમા બનાવી પૂજું છું અને કાં તો હું તમને સાધારણ માણસ માનું છું. ભગવાન કે એમ તો મારું દર્શન થશે નહીં. હું તો અજ અવિનાશી અનાદિ ત્રિલોકનો ઈશ્વર. એવું તું મને જાણ તો મારું દર્શન થાય, તો મને પમાય. હું વાસુદેવ બ્રહ્મ રૂપથી આ સૌ પ્રગટ હોઈએ. સૌ વર્તે મારા વિશે જાણે વિરલા કોઈ. કોક વિરલા જાણે છે. શું કરે છે? જેનો ચિત્ત મારે વિશે પ્રાણ ઇન્દ્રિય વેપાર બોધ પરસ્પર મારો. બીજી વાત, જેનો ચિત્ત મારે વિશે પ્રાણ ઇન્દ્રિય વેપાર બોધ પરસ્પર મારો. મન વાણી સત્ય વિચાર જે પ્રીતિપૂર્વક ભજે મને, તેને આપું જ્ઞાન બુદ્ધિ યોગ. તેને આપું જ્ઞાન બુદ્ધિ યોગ. પછી દ્વારકા ધજા ચડાવવા જાય તો ન મળે કે કોઈ માનતા કરે તો શું કે ધાતુમાં રહી શકતો નથી. જ્યારે હતો ત્યારે આજે છે, પહેલાય હતો. ભગવાન નિજ નારાયણ સ્વરૂપ શ્રી ભગવાન અને હજી હશે.
દિવ્ય ચૈતન્ય દેહધારી. જન્મ અને કર્મ જે આશ્રય લે છે એ જ સમજી શકે, જે આશ્રય લે છે એ જ માયાને ઓળંગી હતી, જે આશ્રય લે છે એ જ ભક્ત બની શકે. પણ ભક્તો કેવો હોવો જોઈએ એ પણ વર્ણન કર્યું છે. બુદ્ધિના જ્ઞાન યોગે કે જેની બુદ્ધિ મને વરે છે, ભગવાનને જેની બુદ્ધિ વરી જાય છે ત્યારે એ બુદ્ધિમાં જ્ઞાન પ્રકાશ થાય છે, યોગ થાય છે, બુદ્ધિને જ્ઞાનનો યોગ થાય છે. તે જાણે મુજને તેને ટળે સકળ ભવરોગ. એવા મનુષ્ય, એવા જીવાત્માને સકળ આ ભવ નહીં, અનંત જન્મ મરણના ભવરોગ ટળી જાય છે. મુજને ભજતા ભક્ત જે તેના હૃદયનો અંધકાર ટાળું, જ્ઞાન પ્રકાશે તેને સણું ન લાગે ભાર. જેને જ્ઞાન પ્રકાશે એને મને જોતા વાર લાગતી નથી. દીવડાના અંધારે હું કોઈને ધ્યાનમાં આવતો નથી. તેમ ચંદ્રના અંજવાળે હું કોઈને દેખાતો નથી. તેમ તારાના દીવાએ હું કોઈને દેખાતો નથી. મારો એક જ પરમ પવિત્ર પ્રકાશ છે કે જેના અંતકરણમાં જ્ઞાન પ્રકાશે એ જ મને જોઈ જાણી શકે છે. કેવો છે બાલ સ્વરૂપમાં પરમ બ્રહ્મ પરમ ધામ. પરમ બ્રહ્મ શું કે શરણે આવે એને એ બ્રહ્મ સ્થિતિ આપે, શરણે નો આવે એને બ્રહ્મ સ્થિતિ મળતી નથી. બ્રહ્મ સ્વરૂપ જણાતું નથી, જે વિશ્વ વ્યાપી વ્યાપ્ત છે, જે અસંગ છે, નિર્મળ છે, જે પરમ સુખ છે, જીવાત્માનો એ ક્યારેય પામી શકતો નથી. એટલે કીધું કે નુગરા કોઈ ન રહેશો. ગુરુ ભક્તિ જીવનમાં પેલા જોઈએ, ગુરુ ભેસ ધરેલા હોવા જોઈએ. ગુરુ પરમ જ્ઞાની પરમ પુરુષોત્તમ હોવા જોઈએ, પરમ ગુરુ હોવા જોઈએ. સાધારણ ગુરુથી અર્થ સરતો નથી. જ્ઞાનના યોગે કરી જાણે મુજને તો ટળે સકળ ભવરોગ. મુજને ભજતા ભક્ત જે તેના હૃદયનો અંધકાર ટાળું, જ્ઞાન પ્રકાશ તેને સણું ન લાગે ભાર મારે. પરમ ધામ કેવો દેખાય છે પછી જ્ઞાન પ્રકાશે પદાર્થનું જ્ઞાન નહીં, કોઈ વિષયનું જ્ઞાન નહીં, કોઈ ચીજ વસ્તુનું જ્ઞાન નહીં. પરમ જ્ઞાન બ્રહ્મ રૂપેણી પરમ વિદ્યા, બ્રહ્મ જ્ઞાન, આત્મ જ્ઞાન. એ ધજા ચડાવી તો ન પ્રાપ્ત થાય કે ગમે એટલા તમે પથ્થરમાંથી ભગવાનની પ્રતિમા બનાવી, ગમે એટલા એને થાળ ધરો, ગમે એટલા પુષ્પહાર સારા સારા બનાવીને ચડાવો, પણ જો વાલો હાજર મળી જાય દિવ્ય ચૈતન્ય દેહધારી તો પામી જવાય છે. યુગે યુગે હું ધર્મની સ્થાપના કરવા માટે યુગે યુગે હું પ્રગટું છું, અવતાર ધારણ કરું. તો વાઘ વરુના નહીં, મનુષ્ય નો અવતાર ધારણ કરીશ. નર દેહ નારાયણ. પરમ બ્રહ્મ તમે લાભ લઈ રહ્યા છો. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્ર પુરુષોત્તમ. જીવ તો બધે છે, આત્મા તો બધે છે, પણ ક્યાં જીવ જંતુ જેવો છે, પણ આ તો ક્ષેત્રજ્ઞ પરિબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નિજ નારાયણ સ્વરૂપ. બધે નિજ નારાયણ સ્વરૂપ હતો કેવાય તો બધે ન થાય. પરમ બ્રહ્મ પરમ ધામ પરમ પવિત્ર પુરુષોત્તમ પુરુષ દિવ્ય શાશ્વત. શાશ્વત એટલે ક્યારેય નાશ ન પામે આદિ દેવ અતિ ઉત્તમ. કેવા દેવ? આદિ નારાયણ, નિજ નારાયણ.
અતિ ઉત્તમ. શું કામ ઉત્તમ? જો શરણું કોઈ લઈ લે તો બહુ સાગર તરી જાય. વશિષ્ઠ પ્રમુખ મહાઋષિ જે દેવ ઋષિ નારદ સહી અસી તો દેવલો વ્યાસ એ વિભૂતિ મારી કહી મને કહે તું ઐશ્વર્ય તારું. કે આ વિભૂતિ એ ભગવાન તમારી છે પણ તમારું મને ઐશ્વર્ય કહો. હે કેશવ કરુણામય ભગવાન તમારું રૂપ વર્ણન. શું? કાળું નહીં, ધોળું નહીં, લાંબુ નહીં, ટૂંકું નહીં, જાડું નહીં, પાતળું નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, નર નહીં, નારી નહીં, અને સીધો આધ પુરુષ અવિનાશી. હરી હરી મુનિ જનના મન મોહ્યા યા માયા. બહુ સરસ વચનામૃત. ડિસ્ટર્બ કરશો નહીં. હવે ઈચ્છા ધરે છે. મને કહો ઐશ્વર્ય તમારું. હે કેશવ શ્રી ભગવાન નારાયણ ભગવત તમારું રૂપ વર્ણન. ભગવત તમારું રૂપ વર્ણન. દેવ દાનવ જાણે નહીં. દેવ કે દાનવ જાણતા નથી. આત્માના આત્મા હરિ. આત્માના આત્મા હરિ પુરુષોત્તમ પૂર્ણા. બનાવી શકાય પથ્થરની મૂર્તિ? આપોઆપ જ લાભ લઈ રહ્યા છે અને આપોઆપ જ નિરખી પરખી રહ્યા છો. આત્માના આત્મા હરિ પુરુષોત્તમ પૂર્ણાનંદ. હવે બધાથી ન્યારો થયો વાલો. ન્યારો તો થયો પણ સેવકનો પ્યારો બની ગયો. ન્યારો થયો બધાથી. હવે આમ બધાથી કંઈક અલગ વાલો દર્શન થવા માંડે. પ્રભુ બધા જેવો તું નથી, તું કંઈક અલગ જ છો એમ. દેવના દેવ જગતપતિ વિશ્વવ્યાપી રૂપ જોયું ને એટલે ધ્યાનમાં આવી ગયું. તરત અંતકરણ નિર્મળ, આખે આખો પવિત્ર થઈ ગયો ભક્ત. દેવના દેવ જગતપતિ ગોપીવર ગોવિંદ કે જે તમારું ગોપનીય પ્રાપ્ત કરે ને એના તમે ગોપીવર છો. એવું વર વચનરૂપી વર આપનાર છો. દિવ્ય વિભૂતિ તમ તણી સજાતી વિજાતી ભેદ. ઉત્તમ, કનિષ્ઠ અને મધ્યસ્થ. પૃથક કરી મુજને કહો જેને વર્ણ વિચારે વેદ. સજાતી અને વિજાતી. મનુષ્ય રૂપ તો બધાય હરખા જ હોય પણ બધાય સંત ન હોય, બધાય ઋષિ ન હોય, બધાય જ્ઞાની પરમ ભક્ત ન હોય, બધાય ત્યાગી સંન્યાસી ન હોય. એટલે અહીંયા સજાતી અને વિજાતીની વાત કરી. દિવ્ય વિભૂતિ તમ તણી સજાતી વિજાતી ભેદ. પ્રભુ મને દર્શાવો. સારા સાર, અસાર શું અને સારૂપ શું. પૃથક કરી અલગ અલગ કરી મુજને કહો ભગવન. હે તમને કહું નારાયણ નિજ રૂપ. હે નારાયણ તમે મારા નિજ ભગવાન છો, નિજ સ્વામી છો મારા. ક્યાં ક્યાંથી તું સ્વામી તમને શું કે છે ભગવાન નારાયણને કે હે સ્વામી હું તમને ક્યાં ક્યાંથી તું દર્શન તમારું કઈ રીતે કરું. તેવે ભાવે ભજવું તમને નારાયણ નિજ રૂપ. સુંદર શ્યામ સ્વરૂપ. સુંદર શ્યામ સ્વરૂપ. આત્મજોગ જેને તમારો લાગ્યો. શું કૃપા
કરી નાખી વાલાએ. આત્મ જોગ જેને તમારો, બાકી આ દર્શન થાય નહીં. આ રૂપે તમને જોઈ સમજી શકે નહીં. આત્મજોગ જે તમારો વિસ્તારી કહો ને ભગવાન, સાંભળતા હું તૃપ્ત ન પામું કરી અમૃત પાન. કે હે શ્રી ભગવાન નારાયણ, આપના વચના અમૃત છે, એનાથી હું તૃપ્ત થતો નથી. એ અમૃત પાન કરી કરી છતાં મને હજી એમ થાય છે, હજી સંભળાવો, હજી સંભળાવો. પ્રધાન વિભૂતિ વર્ણવું તું રાખ હૃદય મોજાર. કોને રાખવાના છે? નિજ નારાયણ સ્વરૂપ ભગવાનને પોતાના હૃદયે રાખવાના છે. નકર તો મનવો સાંભળી પાછો હતો ને એવો થઈ જાય. હું કહું તુજને હે વત્સ વિભૂતિ વિસ્તાર, અયમ આત્મા ગુડાકેશ. થાવર જંગમમાં રહ્યું મારું રૂપ આત્મજોગ. આના વગર ભગવાન છે કે ભગવાન નથી, નારાયણ છે કે નથી, ખ્યાલ આવતો નથી. આ નિશાન છે. આત્મજોગ જે તમારો કહો શ્રી ભગવાન, સાંભળતા હું તૃપ્ત ન પામું કરી વચનામૃત પાન. પ્રધાન વિભૂતિ વર્ણવું તું રાખ હૃદય મોજાર. હું તુજને કહું સત્ય વિભૂતિ વિસ્તાર. અયમ આત્મા ગુડાકેશ, સ્થાવર જંગમમાં રહ્યો. ખ્યાલ આવે વાલા? આદ અંત મધ્યે રહ્યો વ્યાપી. આદ અંત મધ્યે રહ્યો વ્યાપી. તે વિભૂતિ તુજને કહો, તે વિભૂતિ હું તુજને કહું. અદિતિમાં વિષ્ણુ તે હું, રવિમાં જ્યોતિ રહી બસી. પછી સૂર્યને પકડવા જાય કે બોલો ભાઈઓ એને પકડી લે, નારાયણને મહિનો એને સેવી લેખમાં સૂર્ય આગળ જાય સેવા. એ તો જ્ઞાન છે, જાણવા જે વાલાને વચનામૃત. એ રૂપ કેટલું તેજોમય રૂપ છે. હું વિષ્ણુ રવિમાં જ્યોતિ શશી બસી. મરુત માહી મરુચિ નક્ષત્ર માહી શશી. વેદમાં સામવેદ નક્ષત્ર માહી તે શશી. વેદમાં સામવેદ. દેવ માહી વાસુદેવ. ઇન્દ્રિયોમાં મન. સ્મિત ભૂતોમાં હું ચેતના. રુદ્ર માહી શંકર તે હું. યક્ષ માહી કુબેર. વસુ માહી પાવક તે હું. પર્વત માહી મેર. પુરોહિત માહી બૃહસ્પતિ હું. કાર્તિક સ્વામી સેનાપતિ. સરોવર માહી સાગર તે હું. એમ જાણ પારથ મહામતી. કે આવું કોણ જાણશે? કે જેની બુદ્ધિ મહાન છે, જેની મહાન મતિ છે. આ રીતે મને જાણશે. આ રીતે ભક્તિ કીધી છે. મહાઋષિમાં ભગુ તે હું. ગિરાક્ષર નિહાલય હિમાલય. યજ્ઞમાં જપ યજ્ઞ તે. સ્થાવર માહી હિમાલય. વૃક્ષ માહી પીપળો. દેવ ઋષિ નારદ મુનિ. ગંધર્વ માહી સિદ્ધિમાં કપિલ મુનિ. અશ્વમાં હું. વાયુમાં અચળ ગતિ. હસ્તીમાં ઐરાવતે હું. નરોમાં નરાધિપતિ. આયુધમાં હિ રજતે હું.
ઘેનું માં કામ ઘેનું દેવું પૂર્વ જન્મ માહી પરજન્ય માહી કલ્પ દ્રમતે હું વરસાદ વૃક્ષોની સર્પ માહે વાસુકી તે હું ક્યાં રૂપે ક્યાં રૂપે આમ જોવા જાવ તો મળે નહીં વાલો ક્યાંય આવો તો મળે નહીં જોયો સ્વાદ આવતો તો સુંદર મજાનો ખોષ્ઠી બહુ વચનામૃત જબરોજર એટલે રહસ્યમય જ્ઞાન ખૂબ તરસ રાજયોગ વિભૂતિ યોગ દૈત્યમાં પ્રહલાદ તે હું કાળનોય કાળ મૃગમાં સે હું પક્ષીમાં ગરુડ વેગવંતામાં વાયુ તે હું શસ્ત્ર ધરતા રામ હું યાદવમાં કૃષ્ણ તે હું મગરમચ્છ માહી તે હું મગર તે હું સરિતામાં જાનવી એટલે નામ ગંગા તે હું સૃષ્ટિની આદ મંદિર પણ હું શોણ હે શિષ્ય તેજ પ્રસાદ વિદ્યામાં અધ્યાત્મ વિદ્યા રાગ દ્વેષ રહિત હું ભાગ અક્ષરમાં હિ ઓમકાર તે હું દ્વંદ્વમાં દ્વંદ્વ સમાસ કાળે ક્ષય પામે નહીં તે હું કાળ આવે ને તોય મારો નાશ થતો તે હું સૌનો કરતા પ્રકાશ તે હું મૃત્યુ તે હું ઉદ્ભવ તે હું નારીમાં કીર્તિ રમા સ્મૃતિ ધુતિ મેઘાક્ષમાં તે હું સામ વેદમાં બૃહત પતિ તે હું છંદ ગાયત્રી ભગવન માસ માહી માક્ષર તે હું ઋતુ માહી વસંત ઋતુ તે હું દૂત માહી છળ વિદ્યા તેજસ્વી માહી તેજ તે હું જય વિશે પ્રભાવ તે હું સાત્વિક માં સાત્વિક તે હું મુનિ માહી વ્યાસ તે હું કવિ માં ઉષ્ણા કવિ તે હું દુષ્ટોનું દમન કરનાર તે હું પંચ ન્યાય નિદાન અને ગોપ્ય માહી મૌન તે હું જ્ઞાનવંતનું જ્ઞાન તે હું સર્વભૂતનું બીજ તે હું સ્થાવર જંગમ જય મુજ વિના નહીં તૃણ હાલે જાણ મુજને તે હે શિષ્ય મારી દિવ્ય વિભૂતિ તેનો ન મળે પાર એટલું તું એમ ન જાણીશ વિભૂતિ વિસ્તાર ઘણી શોભા ઘણી લક્ષ્મી ઘણી પ્રતિષ્ઠા જાણ એ સર્વ વિભૂતિ મારી તું પારથ એમ જાણ પૃથક દ્રષ્ટિ પર હરી એક દ્રષ્ટિ ઉર્મા હે આ બધી જુદી જુદી દ્રષ્ટિ કરીને એને પરહરી દે અને એક જ દ્રષ્ટિ ઉર્મા એટલે ખબર પડે એટલે શું કહે છે ને તે શું થાય એટલે પૃથક પૃથક એટલે અલગ અલગ વિભૂતિનું વર્ણન કર્યું ને પણ વર્ણન કરવા વાળો થતો કે નહીં કે અમે તને સત્ય જણાવી દીધું હવે આ બધી દ્રષ્ટિ પર હરી એક દ્રષ્ટિ રાખ પર હરી એક દ્રષ્ટિ ઉર્મા આણ હું અનંત બ્રહ્માંડમાં રહ્યો વ્યાપી મને સર્વ નિરંતર જાણ મને સર્વ નિરંતર અધ્યાય 10 પુરાણ ઉપન્યો અતિ આનંદ જય મહાત્મા પ્રેમી કરે બોલો જય ગોવિંદ જય ગોવિંદ.